હેલો દોસ્તો, કેમ છો? મજામાં? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જો તમારા ઘરે નાની દીકરી છે તો આ વિડીયો તમારા માટે જ છે અને ખાસ આ વિડીયો અંત સુધી જુઓ તો જ તમને આ વિડીયોમાં રહેલી માહિતી સમજાશે. આ વિડીયોમાં આજે આપણે વાત કરશું પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કોણ ખાતું ખોલાવી શકે છે, કેટલા સમય માટે ખાતું ખોલાવવાનું હોય છે, કેટલી રકમ ભરવાની હોય છે અને ક્યારે પાછા મળે છે, કેટલા ટકા વ્યાજ મળે છે, કેટલા પૈસા ભરીએ તો કેટલા પાછા મળે છે. જો કે તમને આ યોજનાનું નામ સાંભળીને જ ખબર પડી જાય છે કે આ યોજનામાં ફક્ત દીકરીના નામનું જ ખાતું ખોલાવી શકાય છે. આ યોજનામાં ખાતું ખોલાવવા માટે તમારી દીકરીની ઉંમર 10 વર્ષથી નાની હોવી જોઈએ, તો જ તમે તમારી દીકરીનું ખાતું ખોલાવી શકો છો. આ યોજનામાં 8.20% વ્યાજ મળે છે. આ યોજનામાં ખાતું ખોલાવવા માટે ઓછામાં ઓછા ₹250 ભરવાના હોય છે. આ યોજનામાં તમે ખાતું ખોલાવ્યા પછી વર્ષ દરમિયાન ઓછામાં ઓછા ₹250 જમા કરાવવા પડે છે અથવા તો વધુમાં વધુ તમે 1,50,000 સુધી ભરી શકો છો. આ યોજનામાં તમારે ખાતું ખોલાવ્યા પછી 15 વર્ષ સુધી પૈસા ભરવાના રહે છે અને 6 વર્ષ માટે કાંઈ ભરવાનું રહેતું નથી. પછી ખાતું જ્યારે ખોલાવ્યા પછીના 21 વર્ષ થાય ત્યારે તમે ભરેલી રકમ તથા તેનું વ્યાજ તમારી દીકરીને પરત મળે છે. આ યોજનામાં દર મહિને અથવા તો દર વર્ષે પૈસા ભરી શકો. જો તમને એવું લાગતું હોય કે આપણે ફરજિયાત દર મહિને કે દર વર્ષે એક સરખા જ પૈસા ભરવા પડશે તો તમારી એ માન્યતા ખોટી છે. આ યોજનામાં તમે દર મહિને કે દર વર્ષે તમારે જેટલા પૈસા ભરવા હોય તે ભરી શકો છો, પણ ઓછામાં ઓછા ₹250 અને વધુમાં વધુ 1,50,000 વર્ષ દરમિયાન. જો તમે કોઈ વર્ષે આખા વર્ષ દરમિયાન પૈસા ભરવાનું ભૂલી જાઓ છો તો તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે બીજા વર્ષે ₹50 પેનલ્ટી ભરીને ખાતું ચાલુ રાખી શકાય છે. આ યોજનામાં વર્ષ દરમિયાન તમે જે કાંઈ તમારી દીકરી માટે રોકાણ કરો છો તે તમને ટેક્સમાંથી ₹1,50,000 સુધી બાદ મળે છે. આ યોજનામાં આપણે વ્યાજની વાત કરીએ તો દર વર્ષે એટલે કે 31 માર્ચના રોજ તમારા ખાતામાં વ્યાજ જમા થઈ જાય છે. જો તમે વધારે પૈસા ભરશો તો તમને વધુ વ્યાજ મળશે અને ઓછા ભરશો તો ઓછું વ્યાજ મળશે. ચાલો આપણે ગણતરી કરીએ. જો તમે દર વર્ષે ₹1,50,000 જમા કરાવશો, 15 વર્ષ સુધી તમે એક ધારા 1,50,000 જમા કરાવશો તો 15 વર્ષે તમારી મૂડી ભેગી થશે 22,50,000 અને તમારી દીકરી જ્યારે ખાતું ખોલ્યાને 21 વર્ષ થશે ત્યારે તમારી દીકરીને પૈસા મળશે 76,71,000 સુધીની રકમ મળવાપાત્ર છે. જો તમે આવી મોટી રકમ ન ભરી શકતા હોય તો કોઈ ચિંતા નથી, તમે ₹1,000થી પણ ખાતું ચાલુ રાખી શકો છો. ₹1,000ની ગણતરી કરીએ તો જો તમે દર મહિને તમારા ખાતામાં ₹1,000 જમા કરાવશો તો એક વર્ષ દરમિયાન તમારા ₹12,000 જમા થશે અને 15 વર્ષ દરમિયાન તમારા ₹1,80,000 જમા થશે. જ્યારે તમે ખાતું ખોલાવ્યાને 21 વર્ષ પૂર્ણ થશે ત્યારે તમારી દીકરીને વ્યાજ સહિત ₹5,54,000 સુધીની રકમ મળે છે. આવા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.